તો પહેલગામ હુમલાનો હચમચાવતો એક વિડીયો ગુજરાતના પ્રવાસીના કેમેરામાં કેદ થયો। પહેલગામ હુમલા સમયે આતંકવાદીઓએ કઈ રીતે ગોળીબાર કર્યો અને તેનાથી કેવી અંધાધૂંધી સર્જાઈ હતી એનો આ નવો વિડીયો છે। અમદાવાદના ઋષિ ભટ્ટ ઝીપ લાઇનમાં બેઠા બેઠા વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે તેમાં ગોળીઓનો અવાજ સ્પષ્ટ સંભળાઈ રહ્યો છે। એટલું જ નહીં, નીચે પ્રવાસીઓમાં જીવ બચાવવા માટે જે નાસભાગ મચી છે એ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે। જ્યાં સુધીમાં ઋષિ ભટ્ટે પોતાની રાઇડ પૂર્ણ કરી ત્યાં સુધીમાં અંધાધૂંધ ફાયરિંગથી અનેક પ્રવાસીઓના મોત થઈ ગયા હતા। ધ્રુંજાવી નાખનારી આ આખી ઘટનાનું તેમણે વર્ણન કર્યું। અમે ઝીપલાઇન કરીને હું ઝીપલાઇન સ્ટાર્ટ કરી ત્યાં જ ફાયરિંગ સ્ટાર્ટ થઈ ગયું એન્ડ ઝીપલાઇન પત્તા મેં જોયું કે ઓલરેડી મારી ઝીપલાઇન સ્ટાર્ટ હતી ત્યાં સુધીમાં નીચે 5 થી 6 જણાને ગોળીઓ મારી દીધી અને ત્યાં આતંકવાદી હુમલો સ્ટાર્ટ થઈ ગયો હતો। પછી ત્યાંથી અમે ઝીપલાઇન જેવી પૂરી થવાની હતી એની 10 ફૂટ પહેલાં હું ત્યાંથી કૂદી ગયો અને મારા વાઈફ અને મારા છોકરાને લઈને ભાગી ગયો કારણ કે ઓલરેડી મારા વાઈફને મારા છોકરાની સામે 2 જણાને રિલિજિયન પૂછીને જે કપલમાં હતા એ લોકોને ગોળી મારી દીધી હતી એટલે એ લોકો બી એટલા ડરેલા હતા। પછી એ લોકોને લઈને હું સીધો ભાગવા માંડ્યો ને એક બ્લાઇન્ડ સ્પોટ હતો ખાડા જેવું ત્યાં આગળ અમે પહેલાં સંતાઈ ગયા હતા। પછી ત્યાંથી અમે થોડુંક ફાયરિંગ ક્લોઝ થયું તો અમે ત્યાંથી ભાગીને નીકળ્યા। બીજી બાજુ બી બધા લોકો સંતાયેલા હતા એ લોકો બી એમની રીતે ભાગીને મેઇન ગેટ બાજુ દોડવાનું સ્ટાર્ટ કર્યું। બધા એક સાથે મેઇન ગેટ સાઈડ દોડી રહ્યા હતા ત્યાં આગળ પાછું ફાયરિંગ સ્ટાર્ટ થયું અને પછી ત્યારે ફરીથી 5-6 જણાઓને ગોળી વાગી ગઈ અને અમે મેઇન ગેટ સુધી પહોંચ્યા। મેઇન ગેટ પહોંચ્યા અને ત્યાં આગળ જોયું તો સિક્યુરિટી ગાર્ડ જે હતા એ લોકોને બી એ લોકોએ ગોળી મારી દીધી હતી। ટિકિટ વિન્ડોવાળાને ગોળી મારી દીધી હતી। ઇવન ઘોડાવાળાને એ લોકો લોકલ પબ્લિક પણ પહેલાં ત્યાંથી ભાગી ગઈ હતી। પછી અમે દોડીને સીધું નીચે ઉતરવાનો અમે ટ્રાય કર્યો। અમને રસ્તો ખ્યાલ નહીં પણ અમે બધા દોડી રહ્યા હતા। નીચે ઉતરતા તો અમે 2-3 બોર્ડ વટ્યા હોઈશું ત્યાં સુધીમાં સામે અમને ઇન્ડિયન આર્મીઝ મળી ગઈ ને ઇન્ડિયન આર્મીઝે ટોટલી ટુરિસ્ટને ફટાફટ કવર કરી દીધા હતા અને ઇન્ડિયન આર્મીઝ આવી એ લોકોએ અમને કવર કરીને એ લોકો 3-3ની સિક્વન્સમાં અમને ગ્રુપ બનાવીને કવર કરીને નીચે પાર્કિંગ સુધી લઈ ગયા। અમે મેક્સિમમ 25-30 ફૂટ દૂરથી અમે જોયા હશે જે એ લોકો રિલિજિયન પૂછીને મારતા હતા। મારી વાઈફે તો 6 ફૂટના ડિસ્ટન્સથી જોયેલું છે।